brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zubaki. બીજેપીમાં હંમેશાથી રહ્યા અને પીએમ મોદીની નજીક પણ જે લોકો છે જેમણે ખાતા મહત્વના સંભાળ્યા છે તેમને તેમના ખાતા યથાવત રખાયા છે અને તેની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમિત શાહનું નામ આવે। અમિત શાહને ગૃહ મંત્રાલય તરીકે જવાબદારી જે છે મંત્રી તરીકેની યથાવત રખાઈ છે, તેમની પાસે હોમ મિનિસ્ટ્રી રહેશે। એ સિવાય બીજું મહત્વનું ખાતું એટલે કે ડિફેન્સ, ત્યાં રાજનાથ સિંહ રક્ષા મંત્રાલયની જવાબદારી તેમની પાસે યથાવત રાખવામાં આવી છે। ત્યારબાદ ત્રીજું જે મહત્વનું ખાતું છે જેમ કે વિદેશ પ્રધાન, જેમ કે નાણાં પ્રધાન, તેમની વાત કરવામાં આવે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। તો એસ જયશંકર જે છે તે વિદેશ મંત્રાલયની જવાબદારી તેમની પાસે યથાવત રહેશે, એટલે કે ભારતના અન્ય દેશો સાથેના સંબંધ અને તમામ ગ્લોબલ ઇસ્યુઝ પર એસ જયશંકર યથાવત રહેશે। એ સિવાય નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય તેમની પાસે હતું અને તેમને જ આપવામાં આવ્યું છે, એટલે નીતિન ગડકરી પણ તેમનો હવાલો જે પહેલેથી છેલ્લા 10 વર્ષથી ચાલે છે, 5 વર્ષથી ચાલે છે, તેને તે યથાવત રાખશે। રેલવે મિનિસ્ટર તરીકે પર અશ્વિની વૈષ્ણવ યથાવત રહેશે। તેઓ રેલવેની જવાબદારી, કારણ કે રેલવેમાં થતા ટ્રાન્સફોર્મેશન જે છે છેલ્લા અનેક વર્ષોથી, જેમાં વંદે ભારત જેવી ટ્રેન હોય, બુલેટ ટ્રેન હોય, તમામની નજીકથી તેઓ દરકાર કરી રહ્યા છે, તેમને યથાવત રખાયા છે। નાણાં મંત્રાલય ફરી એકવાર નિર્મલા સીતારમણને અપાયું છે। અહીંયા હતું કે કદાચ કોઈ બદલાવ આવી શકે, પરંતુ તેવું થયું નથી અને નાણાં મંત્રાલય નિર્મલા સીતારમણ સાથે યથાવત છે। એ સિવાય જે નવી એન્ટ્રી થઈ છે, જે આપ જોઈ શકો છો, તે છે જેપી નડ્ડાની। અહીં મનસુખ માંડવિયા પાસે આરોગ્ય મંત્રાલય હતું, પણ હવે નવી કેબિનેટમાં આરોગ્ય મંત્રાલયની જવાબદારી જેપી નડ્ડાને સોંપવામાં આવી છે। એ સિવાય પિયુષ ગોયલ વેપાર અને વાણિજ્ય મંત્રાલયની જવાબદારી તેઓ સંભાળશે। એટલે કંઈક આ પ્રકારે જે મહત્વના ચહેરાઓ છે તેમને ફાળવણી કરાઈ છે। લગભગ મહત્વના ચહેરાઓમાં તમામને યથાવત રખાયા છે તેમની જવાબદારીમાં। શિક્ષણ મંત્રાલય તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે। એટલે આ તમામ મહત્વના ચહેરાઓ બીજેપીના એનડીએના પણ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે મહત્વના નેતાઓ, મહત્વના ચહેરાઓ છે તેમને કંઈક આ પ્રકારે ફાળવણી કરાઈ છે। જે નવી એન્ટ્રી થઈ છે તે શિવરાજસિંહ ચૌહાણની પણ થઈ છે, જેઓને ગ્રામીણ અને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યું છે। મનસુખ માંડવિયા કે જેઓ આરોગ્ય પ્રધાન હતા, તેમને સ્પોર્ટ્સ અને શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે। એટલે ગુજરાતનો મહત્વનો ચહેરો, તેમને સ્પોર્ટ્સ ખાતું અને શ્રમ રોજગાર મંત્રાલય અપાયું છે। એ સિવાય કિરણ રિજિજુ સંસદીય કાર્ય મંત્રાલય, એક સમયના લો મિનિસ્ટર, પરંતુ હવે સંસદીય કાર્ય મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે। એટલે કિરણ રિજિજુની જવાબદારી પણ કંઈક આ પ્રકારે રહેશે। મેં આપને સતત બતાવી રહ્યા છે, અમે સંભવિત નામ પણ કહ્યા હતા અને એ જ મુજબના તમામ ખાતા પણ સોંપવામાં આવ્યા છે। એક્શનમાં એક રીતે મોદી સરકાર આવી ગઈ છે। પ્રથમ દિવસે દેશના 9 કરોડ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાની ભેટ મળી ગઈ છે, તેની વિશે પણ વાત કરીશું। પરંતુ હાલ જે સમાચાર છે તે મુજબ આપ જુઓ, એનડીએ છે, પરંતુ બીજેપીને સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કોમ્પ્રોમાઇઝ કોઈ જગ્યાએ નહીં કરે। એ જ પ્રકારની સ્થિતિ છે। આપ જુઓ કે પહેલાં જે લોકોના ખાતા બદલાયા છે તેનો અમે આપને ચિતાર આપી રહ્યા છે। અનુરાગ ઠાકુર માહિતી પ્રસારણ હતા, હવે અશ્વિની વૈષ્ણવને જવાબદારી સોંપાઈ છે। આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હતા અને હવે જેપી નડ્ડા આરોગ્ય મંત્રી છે। તો પ્રથમ દિવસે powered by Sensodyne and Vimal. We are Zubaki.